કયો આઈફોન લેવાનું થાય છે પણ ફાઇનલ થઈ ગયું છે હવે આઈફોન લેવા જવાનું કાલ જો એમ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે મોલમાંથી. જુઓ કયો મોલ છે કોમેન્ટ કરો. અને આજે મેં શું લેવાયા સચિન 0.5 નહીં થતું લા 0.5 નહીં થતું હોય કંટી 1x નહીં થતું. કટ કરીને ચાલુ કરવું પડશે. 0.5 કરી દીધું. અને આજે મેં લેવાય સચિનભાઈ માટે શું લેવાનું બેગી પેન હે ઓવેલા આ બધી વસ્તુ અલગ અહીં ચોકલેટ આવી. અને અમારા સચિનભાઈને આજ કપડાં લેવાના પેન્ટ બેગી પેન્ટ લેવાની છે. અને સચિનભાઈ બીજું કરવાનું ખબર આપણે એક ગીવ કરવાનો મોબાઈલનો ખબર હે ને આઈફોન. તો બસ ગાઈસ હવે આઈફોન આપણે સચિન આઈફોન તો આપણે નક્કી કરી દીધો હે. તો હવે રિવીલ શું કરવાનો? રિવીલ નહીં કરવાનો, નક્કી કયો લાવવાનો છે નક્કી થઈ ગયું છે. પણ લાવવાના એ નક્કી થઈ હા. અને યુએ કરવાની પણ નક્કી થઈ ગઈ છે. તો બસ હવે એક બે દિવસમાં લેવા જાશું અમે. લેવાનું ટેડી છે. વાહ બહુ મસ્ત મસ્ત ગાડી જુઓ. હા લઈ તો લો પણ હાલવાનું કેમ ટેડી લઈ લે તો પછી કોક વળી હાલવા વાળું મળી જશે. ટેડી લઈ લે તો કોક થાય ખરી. આ બધું ટેડી કરતા હતા મસ્ત. ઈ શું હે? એટલે હા જનાવર શું હે પણ પેંગ્વિન. હા પેંગ્વિન ઈ વળી શું આવે? બરફમાં હેડો વાળું આવે એવું હે. બીજા કયા કયા જનાવર છે બધા? ટેડી પછી હા એનાબેલા સ્વાપિત ગુડિયા. ગેસ એક રિયાલિટીની વાત કરવા જુઓ ચશ્મા. મેં તમને ગઈ ફેરે પણ બ્લોગમાં કીધું હતું કે હું મોલમાં ચશ્મા લઈને આવ્યા હતા ને. મારા ચશ્મા છે બીજી જગ્યાએ લીધેલા પણ મોલમાં લઈને આવ્યા એટલે સ્ટીકર લગાવી હતું. જોયું ગઈ ફેરે પણ સ્ટીકર લગાવી હતું, આ વખતે પણ લગાવી છે. તો મેં આજ પહેલાથી કહી દીધું કે જો એ આ જો બ્લેક કલર છે અને આ બાજુ આ કલર જેવો ખરાબ થઈ ગયો. તો મેં ભાઈને કહી દીધું કે તમે ગઈ ફેરે મારે સ્ટીકર લગાવી દો પણ તો સ્ટીકરના કારણે કલર ઉઘડી ગયો હતો. તો આ વખતે ફરીથી જે ઉઘડેલો કલર ને તે જ સ્ટીકર લગાવડાવ્યું. ચશ્મા ખરાબ કરી દે. એટલે તમે ચશ્મા લઈને આવો ને મોલમાં કોઈ બી વસ્તુ ધ્યાન રાખવાનું કે કલર ઉઘડી જાય એવી વસ્તુ હોય ને તો સ્ટીકર જેવો કલર ના ઉખડે એવી જગ્યા પર લગાવડાવવાનું ધ્યાન રાખવાનું. બાકી જો લેમ્બોર્ગિની મસ્ટેંગ જીટી એ સચિન મસ્ટેંગ જીટી ડ્રીમ કાર ગાઈસ. હા રમી લો જેટલું રમવું એટલું. પછી વાવ એ સચિન આપણે હવે શું કરશો ખબર હે? ઓલરેડી વીકેન્ડ તો એસી તો છે જ એટલે આપણે બપોરનું આવી જવાનું. આ બધું બોલ રમવાનું ચાલે ને 2 કલાક સુધી પછી જતું રહેવાનું. જોરદાર લાઇટિંગ વાળું હતું. આ તો મારા એલ્વિસ ને કોમાલ લાગે એવું હે. એવી કરજી ચલી લાઈટ થઈ આ રહ્યું. આ લાઈટ વગરનું પસાર તો કરી નાથી એટલે ઓન ધ લાઈટ હે ઓલતી દેખાય ઓએલા કે આજો આ દેખા વાહ સે લેટ તો પેન્ટ વેલા લેવા જો આપણે. કઈ બાજુ પેન્ટ છે? આ રેજો મેન્યુ એ તો હુકમ બાદ બધી લાઈટ ચાલુ થઈ ગયા ઓએલે. ભૂકંપ ની શું જરૂર ઉપર આખું ઉપર બધી બીજી બધા બને જો ચાલુ છે લે દેખ આ બધી વન લાઈટો ખુલ્લી એટલે ગાઈસ સચિન જો બધું તોડવા બેઠો હવે તોડી નાખશે. હા કેવો મારે કેવો ડી મારે કેવો પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. જો થોડી તે લેડીઝના કપડા એવું માં સચિનને એક પેન્ટ લેવાનું નવું પ્રેસ કેમ કે લગ્નમાં જવાનું છે એટલા માટે. કોના લગ્નમાં જવાનું સચિન? મસ્ત મસ્ત કપડા આયા તો કઈ પેન્ટ લેવાની? સચિન ગઈ ફેરે જોઈ ગયો તો લગભગ 15 દિવસ પહેલા. તો આજ સચિનને એમ થયું કે આજ તો પેન્ટ લઈ જ દેવી છે. તો ફાઇનલ લેવાઈ ગયો. જો હારી લેવી 700 પ્રાઇસ લખેલી છે ને
હા? એક જવાત તો મુલાત બે ગયા તો ચલા ગયા એમાં એક જ હા કોટન પેન્ટ કેવી પેન્ટ હોય બે જવાત તો લત તો કેટલા એમાં પણ આટલા તો જોયું કે પણ નેચે હોત તો હાથ લાગે એવું હોય આ હોત ને દેખ આવી બેઠો જ ને હવે કેટલા 8 બે લાવ હવે બે ગી જવાત ને બેન બે 4 ને 4 8 થયા ને ગીજા તો ઓય કણી હતા એમ કહો તો એવું જ હોય તો એટલા બધા તું આમ કે ઓછા જોવે ને આમ કે વધારે જોવે હાલ લાગશે એવું પણ બીજી કઈ ગમે એમ એ તો ખીચા ઓછા પસંદ જ નહીં પ્રાઇસ 799 આય ના ગમી આપણે 4 ગીજા વાળી જોયા સચિનની ચોઈસ બહુ ઊંચી છે ગાઈસ એટલે એને ગમતી જ નહીં સાદી છે લાગે પ્રાઇસ વધારે હોત ને તો ગમી જોત પાછી હમને આજ પેન્ટની પ્રાઇસ 1500 રૂપિયા કે 2000 હોત ને એ સચિન કે ચલો હવે ખરીદી લો રીલમાં દેખી હતી આના કેટલા ગીજા હતા મેં રીલમાં દેખી હતી એને કેટલા ગીજા દેખવા બીજા કપડા જોવો ગાઈસ શર્ટ પેન્ટ બહુ કલેક્શન છે ટ્રાયલ રૂમનો ઉપયોગ કરવા વિનંતી ટ્રાયલ રૂમ છે દેખ લખેલું હોય એવું ટી શર્ટો હારી હારી દેખ સચિનને ગાઈસ પેન્ટ લેવડાવું અને પેન્ટ લીધા પછી મળો કે પેન્ટ લેશે કે નહીં લેતો એ પણ નક્કી થઈ જો શું કરવાનું સચિન નેક પીલો એટલે ગળું દુખાતું હોય ને આખો દાડો આપણે ખબર બાઈક ચલાવો એના આખો દાડો હું મકાથી નહીં ચલાવતા અરુણભાઈ એ તો પાછળ એ તો પાછળ માટે આવે આ નેક નું એટલે ગળું આમ ગળું સીધું રહે ગળું દુખાય ને ના સીધા નું કોઈ ના ગળું દુખાતું હોય ને આખો દાડો તમે આખો દાડો કોઈક લાગ્યું હોય ગળામાં કોઈક વને ચાક દઉં ને મોટું કઈ ફોન દેખ્યો બધા યુકે રાઇડર ની એલ્વિસ ની નહીં એ બધા શામાં યુઝ કરી ખબર પણ એ છે એમાં ઇન્ટરનેશનલ પ્લેન માં જતા હોય ને પ્લેન માં બે તો કરે તો સારું જ ને પ્લેન માં એટલે શું કે બેહી રહે એમ ગળું ના થઈ જાય તમને ખબર હોય તો કોમેન્ટ કરજો લાઈવ માં એકદમ હા અને આવશે ટ્રાય મારી છે જો ગાઈસ અંદર થી આવી ગયા બહાર એને 800 રૂપિયા પેન્ટ લઈ ગયો હા અને લાદાર ભાઈ લઈ આવી ટ્રીપ કે શું 800 રૂપિયા લઈ જવાનું શર્ટ માં અને 300 વાળું લઈ જવાનું શર્ટ પછી 800 વાળું જો તમે સારું લાગે ને તો 800 વાળું લેબલ 300 વાળું કાઢીને ફિટ કરી દેવાનું અને 300 વાળું છે ને હોવા તે મને કીધું હતું કે ગઈ ફેર બતાડો ને લેબલ ચેક કરે એ પછી લો આવું પટી ગઈ વાત 800 300 વાળા ને 800 લટકાડીને જતું રહેવાનું લેવલ ચેન્જ કરી દેવાનું ગાઈસ વસ્તુ ગમતી હોય લઈ લેવાની મોઘી તો પૂછે તો કહી દેવાનું કે મને સચિને શીખવાડ્યું હે બાકી સ્ટીકર ઉખાડો હેડો તારે ભાઈ આ તો કલર નહીં બગડે છોકરી એ ગુંદર ચોટી ગયો લે નહીં ચોટતો થોડું ચોટી હોય ઉખાડ બરાબર થઈ ગયું રેડી હીરો જો કઈ સાબુ ટેટુ જેવું થયું હવે હજી પ્રોસેસ ચાલુ છે એનું નહીં જો પ્રોસેસ ચાલુ આવી ગયા અંદર જઈ ડી માર્ટમાં અને સચિન આપણે હવે મોબાઈલ કયો લાવશો હવે કહો મોબાઈલ આઈફોન મોબાઈલ તો આપણે કયો લાવશો હું તો 15 થી બ્લોગ બનાવું છું બીજાને 15 લઈ આવશે બધા કોમેન્ટો ચી આવી છે બ્લોગ ખોલજે મારો કોમેન્ટો જુઓ કોમેન્ટો હા અમુકે 13 કીધું છે 14 કીધું છે 15 કીધું છે બધા અલગ અલગ કોમેન્ટો કરી જોઈએ બાકી કયો લાવવાનો થાય છે જે વધારે કોમેન્ટ હોય છે ને એ આઈફોન લઈ લેવા સચિન નસો ઉતરી ગયો છે હવે આઈફોન પ્લીઝ આ તો આજનો હે ને જો હું કાલનો પાડત રાતો કઈ કોમેન્ટ iPhone 14, 13, 15, 16, 17 નવું બ્રાન્ડ મારે માટે કરી દઉં iPhone 13 હવે iPhone 13 આઈફોન 13 કઈ તે થશે
જે પણ હશે ચાલશે ગિફ્ટ ફાઇનલી એક મત કર આઈફોન આપણે કયો લાવશે આઈફોન 16 એટલે દુકાન ઉપર જોઈને આપણે ચેક કરશો આઈફોન 17 પ્રો મેક્સ ચાલે ને આઈફોન 13 16 ને બ્લોગ બનાવો આઈફોન 13 આઈફોન બસ આઈફોન 16 16 ના હજાર જોઈએ ગઈશ કયો આઈફોન લેવાનું થાય છે પણ ફાઇનલ થઈ ગયું છે હવે આઈફોન લેવા જવાનું કાલ જો હે ને તો ચલો મળશું નેક્સ્ટ બ્લોગમાં હા બંધ કર દો. બંધ નકામ નહીં કરાવ તો પેલા પંખા ક્યાં બેઠા સાઈડ ચો બેઠો આરામ કરી રહે જો ગાઈસ બરફ ગોળો ખવાઈ ગયા તો હાજો ઇલાયચી નવી ઇલાયચી સચિન વાહ ક્વોલિટી વાળી એન્ટિક મોન્સ પડે આ તો ના એ આ 10 રૂપિયાની અંદર 10 રૂપિયાનું પેકિંગ કરવાનું 1 રૂપિયાનું પેકિંગ કરાવી છે આજે રૂપિયો નહીં થયો એમાં 1 રૂપિયામાં 10 રૂપિયા અંદર કાઢે અંદર 10 રૂપિયા છૂટા છૂટા આ ઉનાળાના પહેલો બરફ ગોળો યાર એવું હે મને ખાઈ ખાધા ગયો ખાધા કે મને એક બે વાર ખાઈ ગયો જોરદાર ખાધા નતા ખાધા પેલા ખાધો હે? ઉનાળાના પહેલો બરફ ગોળો એક નંબર